મારા બાપા આડા છે તો બાપાની અણી કાઢી નાખવાની. ડીએનબી મેં તો તને કીધું તું મારી પુશ બટન અહીં તું રાખી દે મોવડમાં. એ ભાઈ થઈ જા હે હવે. મિત્રો આ લોકો માનતા દેતા નથી પણ ભાવ એવડો ખાય છે. રામ રામ બધા ડાયરાને સ્વાગત છે મસ્તીના બ્લોગ વિડીયોની અંદર. અને બેદી સતત એકને એક લુગડા પ્રી રાખે ને એ તમારો ભાઈઓ. કારણ કે ભાઈ ટાર્ગેટ એવું કરીને આવ્યા હતા કે આપણે બેદી જ રોકાવ પણ તંદી આવીને એવું કહે છે હજી આપણે રાજકોટ જવાનું મેળાવે તો ત્યાં કીધું પરમોશન આપણે જીકી લેવાનું છે. હટાણ ભાઈ હવાના પોરમાં ભૂખ લઈ ગઈ મને વાત પૂછો એટલે આપણે આપણું મર્સિડીઝ બેન્ઝની અંદર છે ને જાય છે. જવા દે હાલ બંકા જવા દે. આ ઓલો જ છે ડિલિવરી બોય. અત્યારે ડિલિવરી નથી સાંજે ભાઈ બ્લિકુટીથી ડિલિવરી કરે અને અત્યારે બહાર છે ને 50 પેટ્રોલ નાખીને ચીન સપાટા મારે. દેખો ગાઈસ કીધું તું ને ભાઈ સાંજે છે ને ઓલા ફેરા કરે અને સવારે ઓલું 30-50 પેટ્રોલ નાખીને 500 નું પેટ્રોલ નાખે 50 નું નાખ્યું. મારો ભાઈ 500 નથી નાખ્યું. હું દઉં તો ચાલુ રાખજે. અને એમાં પાછું ઓલું કીધું પેટ્રોલ નાખવાનું 500 બેન તો ખોટું ના બોલે ને યાર. અરે ભાઈ મેં વ્લોગ ચાલુ કર્યો એટલે 500 બાકી 50 ની નોટ બેન નીકળી થોડા કઈ ખોટું બોલે 50 ની નોટ જ નીકળી. તો ભાઈ તમને એવું લાગતું હોય કે ઓલી ક્લિપ પૂરી થઈને આ ક્લિપ સીધી ચાલુ થઈ ગઈ પણ એ બે વચ્ચે છે ને તમને અંતરની વાત કરું ને તો લગભગ છે ને 5 કલાક જેટલું અંતર હોય. કારણ કે અમે છે ને ખરીદી કરવા ગયા હતા અને એ વાત થાકી ગયા ને વાત પૂછો. આ બંકા એમાં રખડાયો છે આજ માગબાર રખડાયો છે અને છે ને લક્ઝરિયસ જગ્યાએ એમાં આવી ગયા હે. બંકા શું હે આ બધું હે જોતા અહીં મસ્તીની એસી ચાલુ કરી મૂકી છે. હોમ થિયેટર બોમ થિયેટર છે ને ફૂલ ગીત વગાડીને એને હોઈ જાવ ભાઈ છે ને ઘેર જવું છે જામનગર જવું છે. ઉમ કે અમે ચા લવર ને કોફી પીએ જોઈ લે કથડીના પણ આપણો જોઈ લ્યો આમ તમે કદી એવડું જોયું ને હે એવડો આપણો કપ ભર્યો છે કોફીનો. આ કઈ તારી રીત છે એવડો કપ ભરી દીધો તે દીધો છે ભાઈ આપણે શું છે પણ એવડો અમે અટાણે છે ને કોફી પી અને નેટફ્લિક્સ અને ચીલ કરીએ. બ્લોગ બનાવવાનો તો ખરેખર છે ને કંઈ વારો જ નથી આવતો. સવાર કંઈ થઈ જાય બપોર કંઈ થઈ જાય હાઈન કંઈ થઈ જાય કંઈ ખબર જ નથી પડતી. સતત તંદીભાઈ આપણે અહીંયા રોકાણ હતા પણ હવે છે ને ઘરે જવાનો સમય આવી ગયો હોય એટલે બરોબર રોડ કાંઠે વચ્ચોવચ નહીં પણ સાઈડમાં આપણે ઊભા હોય. બસ આવીએ ચડી જાઉં જામનગર ઉતરી જાઉં રોકાઈ જાઉં જામનગરથી પાછા રાજકોટ જાઉં પછી આપણે ઘેર જાઉં. કેવી ભાઈ હું યાર હું ડીઝલ બારું હું બીજું કંઈ નથી કરતો. સાચું કામ પૈસા બગાડું હું હે સ્ટ્રગલ ના કહેવાય ડીઝલ બારું કહેવાય. મહેનત તો આમાં શું થાય. બસ આવી ગઈ. ગાડી આવી ગાડી ગઈ ભેગા ભાઈ આપણે જામનગર આવી ગયા. મસ્તના લુગડા બુગડા બદલાવી દીધા. સવારનો પોર થઈ ગયો સવારનો પોર ને પણ બપોર થઈ ગયો. છોકરાઓ જોઈ લે ગધડીના ઓનલાઈન પાર્સલ ભરવા માંડ્યા છે જોઈ લો. અહીંયા પાસ થઈ ગયું વાં પાસ થઈ ગયું છે. નવો માલ આવ્યો છે. ઓહો વાત પૂછો ને પણ સવારે ભાઈ આવતો હતો ને મેં થાર ગાડીનું એક્સિડન્ટ જોયું બહુ ખરાબ જોયું જોઈ લો પહેલાં તમે. કારણ કે ભાઈ સવારે છે ને ફોગી વાતાવરણ થઈ ગયું હતું એટલે કે ઓલું ધુમ્મસવાળું વાતાવરણ થઈ ગયું હતું. મેં બે એના લીધે છે ને એવું થયું છે. આગળનો ડ્રાઈવરનો ભાગ પિલર જોયો હતો ને હાવ મેળાઈ ગયો હતો એટલે એવું થયું ભાઈ. અને હમણાં તો ભાઈ સિઝન ભારી હાલે છે કમર તો ઉઘડી ગયા છે. છોકરાનો ટાઈમ નથી જડતો. એક પર ઓનલાઈન એક પર ઓફલાઈન ગડબડાટી. ગાઈસ ભૂખ લાગી ગઈ હતી. હવે છે ને આપણે છે ને બહારનો ખોરાક ખાતા હોય. હમણાં કાંઈ બહારનો જ ખોરાક ખાય એટલે પેટને હવે પથારી ફરી નાખીએ તો તોય બહારનો ખોરાક આવે ને તો જ મજા આવે. વાર કરતું પફ ખાવા જવું છે. પફ દાબો આવ્યા 2 પફ દાબી ગયા 3જો પફ હાલે છે. એના પફની મજા જ અલગ છે કારણ કે લાઈવ પફ બનાવે ને એટલે આ દાબી આબડું કરી. રાઈટ મિત્રો તમે મસ્તીને કાંઈ છે ને જોડે લીધી ને હવે મારે ભરી પાછું છે ને રાજકોટ જવું છે. 5 થી આપણે ઘેર નથી ગયા રખડી જ છે. પકડા રાખો બાપાને એ બધા ઉડાડી નાખો. કામ કરો એક્સિડન્ટ ભાઈ નકરા એક્સિડન્ટ હમણાં જોવા મળે છે. આગળ જોયું હતું ને ભાઈ ત્યાં વળી એક્સિડન્ટ આવ્યું. આપણે જાઉં તું રાજકોટ પણ છે ને રાજકોટ જવાની જગ્યાએ આપણે ઘેર આવી ગયા કારણ કે ઘેર એક બીજું કામ હતું અને કાલ વળી પાછા આપણે પાસે રાજકોટ જવા વાંધો નહીં. હાલો તમારી લાગણીને માન આપીને અટણ ભાઈ હું જાઉં હું ભોગાત કારણ કે ત્યાં ભાઈ આપણું વેર હાઉસ જેવું છે ને ત્યાં જોતા હોય કવડોક સ્ટોર છે ને કવડું બધું છે. હાલો જરીક જોતા આવી. ઓકે ભાઈ વેર હાઉસ ગોડાઉન આપણે પૂરી ગયા ને જોયું ને સ્ટોક ખાલી થઈ ગયો ભાઈ. હવે ને થોડીક ગયણી ગાંઠી છે ને રહી છે 2 4 6 8 ને 9 બધી જ વધી છે. ઓલા ખાલી બોક્સ જ છે. મહિનો દિન જ છે ને પેલા ભાઈ છે ને આવડું ખપાડી દીધી છે અને કાલ વળી પાછો ભાઈ નવો સ્ટોક આવે છે. નવો સ્ટોક ઉતરે છે સેમ બત્તીનો. અને ટાલપત્રી ભાઈ આપણે લોન્ચ કરવાની એ તો આપણું વાંથી ડાયરેક્ટ ફેક્ટરીથી આવવાની છે. ટાલપત્રીમાં આપણે ગેરંટી દેવું પીસ ટુ પીસને ગેરંટી દેવાના છે. અને મજબૂતાઈ તો તમને ખબર છે કાતરથી ચેકો મારીને આમ તોડી હોય ને તો નહીં તૂટે ને એવી ભાઈ આપણે મજબૂતાઈ છે. આપણી આ ટાલપત્રીમાં ભાઈ આપણે મજબૂતાઈ કેવી છે ને હું તમને જરીક દેખાડી દઉં. ખાસામાં આપણે ટીયર લોક સિસ્ટમ દીધી છે. ટીયર લોક સિસ્ટમ શું છે તમને જરીક કહી દઉં. જો આપણી આ એકદમ તરોતાજા તાલપત્રી છે
એમાં હું હે ને આવી રીતના ચેકો મારી દઉં. જો આ કાતરથી મેં ચેકો માર્યો, જો આ ધારો કે આ ચેકો લાગી ગયો, માન કાતરથી ચેકો લાગે છે. ચેકો લાગી ગયા પછી જો ભાઈ તમારે ખેંચો ને એટલે હે ને આગળ નહીં વધીએ, ચેકો એટલા ભાગમાં જ રહે. જો હારી પટનું બર કર્યો ને તો આગળ નહીં વધીએ, એટલે આની મજબૂતાઈ આ ટીયર લોક સિસ્ટમ દીધી છે આપણે ખાસ. સ્ટોક તો ભાઈ ઘણો હે ને ખાલી થઈ ગયો ને કાલ નવો સ્ટોક આવે છે અને નવો દીવે ઉગી ગયો છે અને 2 દીથી આપણે એકને એક લુગડા ઠપકારી રાખ્યા, પણ હવે હે ને લુગડા આપણે બદલાવાના છે. જવું છે રાજકોટ, ઘર તો કરે છે ઓપનિંગ કાર ડિટેલિંગ સ્ટુડિયો ને. મેં હાલો આપણે જરીક જતા આવી, ફટાફટ હું નાઈ લઉં, નવો પોશાક ધારણ કરી લઉં, પછી આપણે જઈએ. થાંભલાની અણી કાઢી નાખવાની, મારા બાપા આડા આવે તો બાપાની અણી કાઢી નાખવાની. એમ થોડી કે અમારી નીકળે કોણ હો, પેલા તમે જરીક જોતા ખરા પછી બીજી વાતો કરો. ચાલો હું જરીક એલિફન્ટનો પરફ્યુમ છાંટી લઉં. હા તો ભાઈ અમારે હે ને જવામાં ખરેખર બહુ જાજુ મોડું થઈ ગયું છે અને વળી પાછી મારે હે ને આજ ગાડી આખવી છે. અરે યાર બધા મારા પાસે જ ગાડી હકાવે, કારણ કે મારું ડ્રાઇવિંગ એટલું સારું છે ને એટલે જો આવી રીતના જો પુશ બટન વાળી ગાડી ના હોય ને એટલે આવી રીતના આમ ખોલવું પડે. જોઈ લ્યો, ઓહો આ ગાડીમાં તો જોઈ લો ભાઈ, સ્ટેરિંગ ઉપર કંટ્રોલ નથી. ઓહો ઓટોમેટિક એસી નથી મારી યાર. હું હવે જાજુ કેવું. ઓલ રાઈટ, તો અમે બધા મિત્રો નીકળી ગયા હે. સેટ્રો બેટ્રો બધા ગાડી રાખ્યા, કારણ કે બધા ભાઈ પહેરા હે નવા લુગડા, એટલે થોડાક સીન સપાટા જરીક મારવા પડે, બાકી ટાઈટ પડે ભલે પડે, વાંધો નહીં, હેલા રાખજે, બરોબર ને. ટાઈટ પડે એ આપણા માટે મેટર કરે, પણ સીન મારવા એ વધારે આપણા માટે મેટર કરે. એટલે આને કે આવડે છે, જો તો આમ કિનામ હાકે છે. આજે પુગાડે તો સારું હો ભાઈ. ભાઈ મતલબ જેમ સીટ પૂરેપૂરી આગળ કરી નાખી, પોતે આમ આગળ ચડી ગયું કે સીટ આટલી પાછળ હતી. એ તો મેં મારી સેટિંગ એટલે આ છોડના પેટને ગાડી આકીને ભાઈ સીધા આપણે આવી ગયા એલિફન્ટ પ્રીમિયમ હાઉસે. બરોબર છે ને? બરાબર. મેં અહીંથી ભાઈ સ્પ્રે લીધો, તમારે લેવો હોય તો લઈ જાજો. ખોટું ના બોલ ભાઈ, એવી આપણે ખોટી માર્કેટિંગની જરૂર નથી. ગતડીનો લે ભાઈબંધ આવા ભાઈબંધ મને એમ કે મારા ભાઈબંધ એક વધારે દો. એનું સાચું છે, એમ કરીને એક સ્પ્રે જોઈ છે તમારે દેવા છે. ભાઈવા હે આ કલેજા વાળા હે. બાટરમાં થઈ ગયા છે. એ બ્લોગ કોલેબોરેશન માં રાખજો. પાછો રીલ બની જાય ને પાછો સિસ્ટમ આવી ને બે મેં કોઈ દી નાખ્યું નથી. ફાયદો થાય YouTube માં લોંગ વિડિયો કોલેબોરેશન આવે તે હા. હમણાં આવ્યું. ફાયદો થાય. ખાઈતા હે નાખો માર ભેગો કોલાબરેશનમાં 2000 થાય. સીધેથી કહી બહુ દે. સસ્તા છે. મિત્રો અમારા બધા ભાઈ બંધુ વગદા આવ્યા હે ને, હાવ વાત પૂછો માં આવ્યા. જોતો ઓલો પછાડા હે બેઠા હે. એની પોતાની ગાડી નથી એટલે હાવ પછાડે જ રાખ્યો ગધડી. જેટ ફેલ હે ના હે જોતે પછાડે જ છે, બીજાની ગાડી ભાડ્યું નથી ને પછાડે ચાલુ નથી કર્યું. એટલે હાવ આવો અત્યાચાર કરી તો એની માને ઉડી ગઈ ગયો. અવાજ નહીં ખોટો. એ. અમે અટાણે જાય હે રાજકોટ મસ્તીને જતા હાવ આવો અત્યાચાર કરી ગયો. એમની પર હાવ આવો અત્યાચાર જોતા કરે. વ્લોગ ચાલુ છે, બંધ થવા દે. ગુંડો લાગે રે હોતે. આમ થાય આમ થાય. એ સ્વિફ્ટ ગાડીમાં એવી ટેકનોલોજી આવે, સિસ્ટમ આવે. તમે તો કદી ફાડી નહીં હશે, બરોબર ને? મોઢું આમ બહુ આગળ ના રાખ, નાક લાંબુ દેખાય તારું. એટલે જ એ રિવર્સ ગેર નથી રહેવા દે. તારું હાલે ને એટલે જ હું મોઢું દેખાડું. એ ઓલો રિવર્સ ગેર આમાં છે. રાજકોટની ધરતી ઉપર આપણે પગ મૂકી દીધો. ના હજી નથી મૂક્યો, કારણ કે પગ અમારા ઉપર છે. ક્યાં ગયું ડીએનબી આવે છે? હા રહ્યું એમ ફરજ આવી ગઈ છે બહુ જાજી. આપણો એક જ ગોલ છે, નાસ્તો જેમ બને એમ વધારે દાબવાનો પ્રયત્ન કરવાનો, બરોબર ને? બપોર થયો. બરાબર બરાબર. જો તરત જાગી જાય, ખબર જ નથી. નાસ્તાનું નામ પડે એટલે જાગી જાય. હા, સેલમાં આવડા રૂપિયા છે પતા એ ભાઈ તારે વાતે યાર તો આ બધું આપણું ખેલા. ગાડી ઉભી કોઈ લેવી હોય તો. રાજકોટ ફાઇનલી હેઠે આપણે ઉતરી ગયા હાઈ, અને ફોન ઉપર ફોન યાર કઈને આવ્યા રાખે છે. અને જોઈ લો અહીંયા પૂગ્યા હાઈ ડીએનબી. જરીક જાતા આવી ડિટેલિંગ કરતા આવી. મારી ગાડી થઈ ને મેં તો કીધું હતું કે મારી ગાડી મોડમાં રાખો, ઓફિસમાં રાખો, અહીંયા ચક્કા જામ થઈ જાય, ટ્રાફિક ખુલ જામ. મારું માને નહીં, પછી ભોગવે. હા આના લીધે મોડું થયું. એ કે આપણે બપોરના ટાણે જાય કે મસ્તીનું પંજાબી ખાવા જડે. અલા હે હા હેજ ને હાલ ધક્કો ફેલ ગયો પાછો જા તો ફુગા ફોડતા જા. આપણે જતા ધક્કો ફેલ ગયો મારે. પછી જેની અંદર બધું થાય આમ કઈ ના થાય સાવ દેવાનું ચાલુ. એવું તો રહેવા દેવાનું, તો રહેવા. મેં તો તને કીધું હતું મારી પુશ બટન અહીં તું રાખી દે મોડમાં, આમ લાઈન થઈ જત. જો અહીંયા કોઈ વારો ના આવે. હે એટણ ઘેર હે વેલ્યુ મારી ના લીધી ને મને ના પાડી એટલે.
ગાઈસ અમે બધા એવું બ્લોગ બનાવ ડખો નહીં અમે બધા હે ને ઓફિસમાં આવી ગયા અને હે ને ફોટા પાડવાવાળા કઈ બધા ઓફિસમાં પણ કઈ ઓફિસ DNB ની ઓફિસમાં આવી ઠીક, ગયા એવું. આમ બતાય DNB નો લોગો બહુ કે દેખાડ ભાઈ, ધીરે તારે ધીરે publicity છાપી હો. થઈ જાય ભાઈ પણ તું હવે યુ છાપવા આવ્યો એ ભાઈ થઈ જા હે હવે છાપવાથી ખબર છે પણ કાંઈ DNB નો logo, DNB નો logo. પણ આવીએ આમાં મિલિટરી ખેંચવાની આ રીલ નથી મિલિટરી ખેંચવાની તને ખબર પડે હે એવું નથી એમાં મિલિટરી ખેંચવાની DNB વાળાએ કીધું 4-5 મિનિટ બ્લોગ ની થઈ જાય ને પછી પ્રમોશન ચાલુ પછી પ્રમોશન ચાલુ કરી દે ઈ પ્રમોશન કરાય ને કોઈ દી ખબર હે ને ભાઈ નીકળ્યો હા લે આપણે આ બધા લાગે નતા કે વાતું હું હતી. એ ફોટા પાડવા એ બધા એવા સોટના પેટના હે ને આ ગુલદસ્તા પકડીને ફોટા પાડવા માટે ઘેર થી લેવાનો હોય મારો ભાઈ કઈ આમાં બે તો મારા હે પેલા. કાઈ નથી ભાઈ અમે ગાડીમાંથી કાઢ્યા હે ફોર્ચ્યુનરમાં બે આગળ dashboard બસ જો ઉપર નવી બતાવો ફોર્ચ્યુનર બસ નવી ફોર્ચ્યુનર લીધી એડવર્ટાઇઝ કરી નાખી ભાઈ લઈ લીધી તે નવી ફોર્ચ્યુનર બસ snap બતાવો snap. બતાવ સ્નેપ ભેગું બીજું બતાવ જો ના ના ઉપર snap બતાવો. ના બધું જોવું જોઈએ હા, મારે ઉપર સ્નેપ snap જ ના બતાવો. બધું દેખાડો snap ના બતાવો. ના જો ના આમનો snap જો. ના. છે? આપણે કે એને ગુલદસ્તા snap ગયા ગુલદસ્તા ગયા હા, બેટા પણ. સ્નેપ ખોલીને દેખાડ તો ખબર પડે કાલ ખંભારિયામાં ભાઈ ઓલો સેલ છે તો ને બે હરખા બૂટું લીધા આને ના ને હરખા બૂટું આડા 300 માં આવી કે બે હા ભાઈ કોપી સ્ટેક દેવરાવી હે ભાઈ તમારું શું કેવું છે કે ભાઈ ભાઈ આ કોપી સ્ટેક દેવરાવી એમ નહીં ભાઈ હું તમને શું કહું કેશુરભાઈ ક્યારની ફોટો પાડવાનું ઉતાવળે બરાબર છે હા કે ના હા કે ના હા કે ના પાડતું નથી બિચારા ભેગું બસ નહીં યાર વેલ્યુ જો ના નીલભાઈ તમારું માન રાખે નીલભાઈ અહીંયા ઊભા બાકી બધા જો બહાર આ બધા આવ્યા હતા ને ભાઈ મેં દુકાને ભાઈ હું બધાને એક એક આમ નાસ્તો ના, 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 હાલો, અને આ આટાણે કોઈ વતાવતા નથી ઓય. વેલ્યુ વહી ગઈ આમ. ના નીલભાઈ તમને 2 વખત 3 વખત આઈસ્ક્રીમ ખવડાવી હોય છે ના ના કઈ ના. મિત્રો આ લોકો માનતા દેતા નથી પણ ભાવ એવડો ખાય છે કદરીના કઈ ના કહું ફોટો પાડો આ ભાઈ બંજો ખાસ અમે એવડો ભાવ નતો ખાધો ભાઈ તમે અમારા ઓપનિંગમાં આવ્યા હતા ને વાંધો નહીં ભાવ હું સમજુ હા પણ બારે તમે જેમ બેઠા હોય ને તમે ઘરના કહેવાય હા બારે બધા મહેમાન હોય એટલે બધાને વાહ ઈ મહેમાન ને અમે બધા લોકલ વાહ તમે ઘરમાં બોલો હું હા ઈ અમને બધી ખબર આવી સુવિધા કોણ આપે હા ભાઈ ખવડાવીને લે દેખાડે છે ખાલી આ અમારો ભાવ નથી મારો. ના ઈ તું દે એમ ના લે હા એની હજી જો એને ભાઈ હાથે નથી લંબાવ્યો રેવા દો ને ભાઈ ભાઈ આ ભાવ ખાય છે રેવા દો ને ભાઈ ફોટા રેવા દો નથી ખાવી ચાખો નથી હાલો બ્લોગ ચાલુ કરી દીધો કેવું તારો ભાવ ખાય છે કોઈ ફોટા પાડવા નથી આવતા યાર. અહીંયા છે, હમણાં આવશે. ઈ રત ખબર પડે ફોન આવ્યો તો હમણાં કલાક ભાવ એમ હા છાન હા વાં વયો જાઓ ભાઈ હા હા વાં વયો જાઓ હરખો બીજો તમારે SK ભાઈ જેમ નો હા ભાઈ હું ફોટો નથી પાડતો બ્લોગ બનાવું હું કેવું તારો નો કરે આ તો કહું ઓરિજિનલ નથી આ લઈ આવ્યો ને ના જોઈ ફોટો કોણ પાડે છે મેં તો બ્લોગ બનાવું તારો આ તો ફોટો પાડ ભાઈ કોક આ જગદીશનો ભાઈબંધ થઈને સાલો આમ કરે છે આ જોઈ ન થકતો સમજો તું હું ફોટો નથી પાડતો કઈ જો હું આમાં એ ફોટો પાડ દે આ રહ્યો ફોટો આમાં પાડ દઉં ફોટો ક્યાં પાડે છે સ્પેશિયલ DNB ની આઈસ્ક્રીમ એડિશન DNB એડિશન DNB એડિશન ની આઈસ્ક્રીમ ખવડાવવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો જોયું 15 Pro Max ભાઈ 256 GB હોય ને તો જ આવું આવે બા હે તો ભાઈ છે ને જ્યાં સુધી ફુગા ના ફોડું ને ત્યાં સુધી મને મેળ જ ના આવે ઓલા ફુગા નહીં આની વાત કરું જો ભાઈ બહુ નાટક કરી લીધું ઘણું બધું નાટક કરી લીધું અને હવે એમ બધા હે ને જરીક જાય હે કારણ કે લાલો લાભ વગર લોટી નહીં મસ્તીનું પ્રમોશન હે શૂટ કરતા હોય જમણવારનું પૂછ્યું નહીં અમને ગાઈસ અહીંથી લગભગ 8 કિલોમીટર જેવું થાય છે આપણું લોકેશન ત્યાં હે ને આપણે મસ્તીનું પ્રમોશન અગતરીને જઈએ જરીક વારે ફોન બંધ ના રાખે ફોન બંધ રાખ ને ભાઈ ભાઈ ફોન બંધ રાખો સોરી ભાઈ ખરેખર યાર સોરી ભાઈ સોરી ગલતી હો ગઈ ભાઈ ભૂલ સે ગલતી રોજ પછી બનાવતા જેવન ના ક્યાં કહેતા હતા ના કોઈ નથી કહેતા અને આના ગાડીમાં એક સિસ્ટમ છે જોજો આગળ ભાઈ તું બેજતી ના કર કઈ કરી કરે એ થાતો નથી એ થાતો નહીં રેવા દે ઓકે ભાઈ તો જી લોકેશન ઉપર આપણે આવવાનું તો એ લોકેશન ઉપર આપણે આવી ગયા હે ઘર બનાવે પણ ભાઈની પાસે ઘોડિયાની વેરાયટી છે બહુ જાજી એવી તમને જરી ખને વેરાયટી દેખાડી દઉં જોઈ લો અહીંયા બહુ જાજી એવી પ્રમાણમાં વેરાયટી છે મસ્તીનો ભાઈ અમે છે ને પેલા વિડીયો શૂટ કરી નાખીને થોડાક તમે BTS જોઈ લેજો એટલે તમને જરી આવી જાય જોવાની મજા અને પછી આપણે છે ને 2 ઘોડિયા ફાઇનલ કરી નાખીએ ઓટોમેટિકલી મેન્યુઅલ રેન્કિંગ નક્કી નથી તો પહેલા શૂટ કરી નાખીએ આપણે સ્ટાર્ટ થઈ જાવ ઊભો થઈ જા
શૂટિંગ બુટિંગ આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને ભાઈ આપણે ઘોડીઓ સિલેક્ટ કરી નાખ્યા છે 2 કયા ડિઝાઇનને તમને એક દેખાડી દઉં એક આ છે અને એક આ કાનોડાવાળું એક ઘોડીઓ આપણે છે ને ઓટોમેટિક રાખ્યું છે જોરીઓની કીટ અહીં બરોબર ફિટ થાય છે ઉપાડી લે અહીંથી પછી ઓલા લોકો આવે છે ગાડીમાં જઈને ઘર ભેગી નથી અહીંયા ફટાફટ કેને કેને આવું છે આવી ગયા 4 જણા રેડી આવી ગયા બધા જોઈ લેજો વ્લોગ રેડી કાઢો બધા 50 રૂપિયા હાલો વ્લોગમાં આવે